આપણે જે 3.1 ટોપિક છે ફંડામેન્ટલ ઓફ ધ એ ટુ ડી કન્વર્ટર અને ડી ટુ એ કન્વર્ટર, બરોબર. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર અને ટાઈપ્સ ઓફ એન્ટેના, બરાબર. આટલા 3.1 ની અંદર ટોપિક છે. હવે ફર્સ્ટ જોઈએ આપણે એ ટુ ડી કન્વર્ટર, બરાબર. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે, જે એના ફંડામેન્ટલ ઓફ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. બેઝિક ઇન્ટ્રોડક્શન શું કહે છે કે in modern instrumentation system, most sensor produce analog signal, continuous signal like temperature, pressure, etc. અત્યારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, એ બધા જે સેન્સર છે એ શું પ્રોડ્યુસ કરશે? એનાલોગ સિગ્નલ પ્રોડ્યુસ કરશે, બરોબર, વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ, બરોબર. એના અકોર્ડિંગ શું કેવા કન્ટિન્યુ સિગ્નલ હશે. તમારી પ્રોસેસની અંદર જેમ ટાઈમની સાથે જે વેરી થતું હશે એ અકોર્ડિંગ તમારા સિગ્નલ્સ હશે, બરોબર, એનાલોગ ફોર્મની અંદર. અને જે કન્ટિન્યુઅસ સિગ્નલ્સ છે એ કેવા પ્રકારના હશે? તો કે ટેમ્પરેચરના હશે, પ્રેશરના હશે, ફ્લો હશે, બરોબર, બધા એક્સેટ્રા, જે તમારા બધા કન્ટિન્યુ સિગ્નલ હશે, બરોબર. However, the computer, microcontroller and digital instrument work with the digital signals. હવે તમારા જે કોમ્પ્યુટર છે, માઇક્રોકન્ટ્રોલર છે, બરોબર, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા કેના બેઝ વર્ક કરતા હશે? તો ડિજિટલ સિગ્નલ બેઝ વર્ક કરતા હશે, બરોબર. તો therefore the analog to digital converter is a ADC or A/D converter is needed to convert the analog data into the digital. હવે એ ટુ ડી કન્વર્ટર છે એ શું કરે છે? કન્વર્ટ કરે છે તમારા કયા ડેટાને? એનાલોગ ડેટાને કેમાં કન્વર્ટ કરે છે? ડિજિટલમાં. ક્લિયર? ડિજિટલ એટલે બાઇનરી ફોર્મ, 0 1 લાઈક ધેટ. ક્લિયર? From the processing and transmission and storage. Digital from processing, transmission and storage. Clear? નેક્સ્ટ છે બેઝિક કન્સેપ્ટ ઓફ ધ એ ટુ ડી કન્વર્ઝન. એ ટુ ડી કન્વર્ઝનની અંદર બેઝિક કન્સેપ્ટ કીધા છે કે પહેલા તો એનાલોગ સિગ્નલ શું છે? તો કે એનાલોગ સિગ્નલ છે એ કન્ટિન્યુઅસ ઇન ટાઈમ એન્ડ એમ્પ્લિટ્યુડ, બરોબર. કન્ટિન્યુઅસ ફોર્મની અંદર હશે, ઇઝ અ ટાઈમ એન્ડ એમ્પ્લિટ્યુડ. એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે? વોલ્ટેજ ફ્રોમ અ ટેમ્પરેચર સેન્સર. જે તમારું ટેમ્પરેચર સેન્સર છે, બરોબર, એની અંદરથી જે વોલ્ટેજ આવે છે, બરોબર, ધારો કે આ જે તમારું થર્મોકપલ છે, થર્મોકપલ કેની અંદર કન્વર્ટ કરે છે? ટેમ્પરેચર સેન્સર છે, બરોબર, અને મિલીવોલ્ટની અંદર એનું જે આઉટપુટ છે એ તમને વોલ્ટેજની અંદર આપે છે, બરોબર. તો વોલ્ટેજ ફ્રોમ ધ ટેમ્પરેચર સેન્સર, લાઈક ધેટ. હવે ડિજિટલ સિગ્નલની અંદર શું છે કે ડિસ્ક્રીટ ઇન ટાઈમ એન્ડ એમ્પ્લિટ્યુડ, બરોબર. ઓની અંદર શું હતું? એનાલોગના કન્ટિન્યુઅસ ફોર્મની અંદર તમને મળે, બરોબર. જ્યારે ડિસ્ક્રીટ ટાઈમ વિથ ધ એમ્પ્લિટ્યુડ રિસ્પેક્ટ ઇન ધ બાઇનરી, ઝીરોઝ એન્ડ વન્સ. હવે જો ડિજિટલ સિગ્નલની અંદર કેવું હોય કે તમારે બાઇનરી અંદર રિપ્રેઝેન્ટેડ કરતું હોય ઝીરોઝ અથવા તો વન્સના ફોર્મની અંદર, બરોબર. હવે એડીસી ફંક્શન શું છે? તો કે કન્વર્ટ્સ ધ એનાલોગ ઇનપુટ લાઈક અ વોલ્ટેજ ઓર કરંટ, બરોબર, ઇન્ટુ ધ ડિજિટલ બાઇનરી આઉટપુટ. હવે જે એનાલોગ ઇનપુટ છે, વોલ્ટેજ અથવા કરંટ, બરોબર, એને કન્વર્ટ કરે છે કેની અંદર? ડિજિટલ બાઇનરી ફોર્મની અંદર, બરોબર. તમારું કેવું હશે? આઉટપુટ હશે, બરોબર. તમને આઉટપુટ શેમાં જોઈએ છે? બાઇનરી ફોર્મની અંદર જોઈએ છે, બરોબર. એટલા માટે એને કન્વર્ટ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ એ ટુ ડી કન્વર્ટર, બરોબર. ધ એ ટુ ડી પરફોર્મન્સ ધ ફોલોઈંગ સ્ટેપ્સ, બરોબર. એટલું કયા સ્ટેપ ફોલો કરે છે કન્વર્ટ કરવા માટેના? તો પેલા તો સેમ્પલિંગ કરશે, બરોબર. સેમ્પલિંગ કઈ રીતના? તો કે ધ એનાલોગ સિગ્નલ ઇઝ અ મેઝર્ડ એટ રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ. હવે એનાલોગ સિગ્નલ છે એને મેઝર કરવામાં આવશે એક રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમના અકોર્ડિંગ. શું કરશે? એનાલોગ સિગ્નલને મેઝર કરવામાં આવશે.
એક્ઝામ્પલ તરીકે આપેલું છે ઇઝ અ ટેકિંગ 100 રીડિંગ પર સેકન્ડ ઓફ ટેમ્પરેચર સિગ્નલ. હવે જે તમારું ટેમ્પરેચર સિગ્નલ છે બરાબર એને પ્રતિ સેકન્ડ 1000 રીડિંગ લે છે બરોબર. પછી કે એના એક રૂલ્સ છે કે સેમ્પલિંગ ફ્રીક્વન્સી ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ધ ઇઝ અ ટુ મલ્ટીપ્લાય હાઈએસ્ટ સિગ્નલ ફ્રીક્વન્સી. તમારી જે હાઈએસ્ટ સિગ્નલ ફ્રીક્વન્સી હોય ને જે સૌથી હાઈએસ્ટ બરાબર એ અને નાઇક્વિસ્ટ થિયરમ. પછી ક્વોન્ટાઇઝેશન બરોબર એ શું કહે છે કે each sample value is rounded to the nearest discrete level. કે તમારું જે એક એક્ઝામ્પલ તરીકે આપું તમને 1.6 હોય બરોબર તો તમને રાઉન્ડ ઓફ ફિગર લઈ લે બરોબર એવી રીતના એને એટલે નિયરેસ્ટ જે વેલ્યુ હશે ને એને એ રાઉન્ડ ઓફ કરશે એને. ક્લિયર? અને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે એન્ડ ઇન અ 3-bit ADC with 8 level if a input will be represented as a 3 volt level. હવે 8 લેવલના જે 3-bit ADC માં જો ઇનપુટ છે એ 2.6 હશે બરોબર. શું કીધું ઇનપુટ શું કીધું છે આપણને 2.6 વોલ્ટ હોય તો તે શું કરશે નિયરેસ્ટ મેં શું કીધું નિયરેસ્ટ ડિસ્ક્રીટ લેવલ લેશે બરોબર. એટલે એ 3 વોલ્ટ લેવલ એને ઇન્ડિકેટ કરવામાં આવશે. નિયરેસ્ટ વેલ્યુ લઈ લીધી 2.6 છે એટલા માટે. ક્લિયર? સમજાણું? ઓકે. નેક્સ્ટ છે એન્કોડિંગ કે each quantized level is a represent in the binary code. દરેક જે ક્વોન્ટાઇઝ્ડ લેવલ હશે બરોબર એને શેમાં રિપ્રેઝેન્ટ કરવામાં આવશે તમારા બાઇનરી કોડની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે લેવલ 3 છે બરોબર. તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જોયું હશે કે 0 હશે તો 001, પછી 1 હશે તો 001, પછી 2 હશે તો 010 બરોબર. 3 હશે તો 011. ક્લિયર? આવી રીતના બાઇનરી ફોર્મની અંદર કન્વર્ટ કરે. તો અહીંયા 3 છે તો 011 બરોબર ઇઝ અ બાઇનરી ફોર્મ. પછી હવે કી કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એડીસી બરોબર. એમાં રિઝોલ્યુશન પેલું આવ્યું છે ઇઝ અ સ્ટેપ સાઇઝ. ફર્સ્ટ છે ધ મિનિમમ ડિટેક્ટેબલ ચેન્જ ઇન ઇનપુટ વોલ્ટેજ. કે તમારે જે ઇનપુટ વોલ્ટેજમાં છે બરોબર ઇઝ અ મિનિમમ જે કહીને કે શોધી શકાય એવું ડિટેક્ટેબલ ચેન્જીસ. તો રિઝોલ્યુશન ઇક્વલ ટુ ધ રેફરન્સ વોલ્ટેજ અપોન 2n. રિઝોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું એક ઇક્વેશન આપેલું છે કે રેફરન્સ વોલ્ટેજ અપોન 2n. એટલે 2n ઇઝ ઇક્વલ ટુ શું છે કે નંબર ઓફ બીટ્સ બરાબર. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે મેં 8-bit એડીસી છે બરોબર. 8-bit એડીસી છે તો એમાં 0 to 10 વોલ્ટ ઇનપુટ રેન્જ આપેલી છે. કેટલી રેન્જ છે ઇનપુટ રેન્જ 0 to 10. હવે રિઝોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન શું છે કે રેફરન્સ વોલ્ટેજ અપોન 2n બરાબર. તો આપણી પાસે રેફરન્સ વોલ્ટેજ કેટલા છે 10 છે બરાબર. પછી તો કે તમારી પાસે નંબર ઓફ બીટ્સ કેટલા છે તો આપણી પાસે 8 બીટ છે બરોબર. તો 2 થશે તો 10 upon 256 થશે. ક્લિયર? એનું જે તમે સોલ્વ કરશો તો 0.039 વોલ્ટ આવશે. એને તમે મિલી વોલ્ટની અંદર કન્વર્ટ કરો તો તમારે 39 મિલી વોલ્ટ આવે. વોલ્ટમાંથી મિલી વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. ક્લિયર? એટલા માટે. તો મીન્સ સ્મોલર ઇનપુટ ચેન્જ ડિટેક્ટેબલ કેટલું આવ્યું તમારી પાસે 39 મિલી વોલ્ટ. ક્લિયર? સમજાણું? ઓકે. પછી ક્વોન્ટાઇઝેશન એરર
difference between the actual input and nearest digital value always less than plus or minus 1/2 LSB. LSB એટલે શું? Least significant bit. બરોબર. Actual input અને જે નિયરેસ્ટ ડિજિટલ વેલ્યુ વચ્ચેનો જે ડિફરન્સ છે, બરોબર, એ હંમેશા કેવો હોવો જોઈએ? 1 પ્લસ ઓર માઇનસ 1/2 LSB એટલો હોવો જોઈએ ડિફરન્સ, બરોબર. પછી એક્યુરેસી શું છે? તો કે ક્લોઝનેસ બિટવીન ધ એકચ્યુઅલ એનાલોગ વેલ્યુ એન્ડ ડિજિટલ આઉટપુટ. હવે એકચ્યુઅલ એનાલોગ વેલ્યુ છે તમારી અને તમારી જે ડિજિટલ આઉટપુટ છે એ વચ્ચે કેટલો ક્લોઝનેસ છે, બરોબર, એને એક્યુરેસી કહેવાશે. કારણ કે તમે શું કરો છો? એક્યુરેસી એટલે શું? નિયરેસ્ટ વેલ્યુ ઓફ ધી તમારી એકચ્યુઅલ વેલ્યુ હશે એને અકોર્ડિંગ નિયરેસ્ટ વેલ્યુ હશે. હવે આમાં શું કરે છે કે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરે છે, બરોબર. તો ઈ શું કહે છે કે જે તમારી એકચ્યુઅલ એનાલોગ વેલ્યુ છે, બરોબર, અને જે તમારું ડિજિટલ આઉટપુટ છે એ કેટલા ક્લોઝનેસ છે, બરોબર, કેટલા નિયરેસ્ટ છે તમારા એનાલોગ વેલ્યુઝને. પછી કન્વર્ઝેશન ટાઈમ. તો કે ટાઈમ રિક્વાયર્ડ ટુ ધ કમ્પ્લીટ વન એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝેશન. કે એનાલોગ થી ડિજિટલમાં જે તમે કન્વર્ટ કરો છો એ કન્વર્ટ થવા માટે કેટલો ટાઈમ લે છે, બરાબર, ઇઝ અ ટાઈમ રિક્વાયર્ડ ટુ ધ કમ્પ્લીટ, બરોબર, કેટલો ટાઈમ લે છે, બરોબર, એને શું કહે છે? કન્વર્ઝેશન ટાઈમ. કેમાંથી? એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે. પછી ડાયનેમિક રેન્જ. ડાયનેમિક રેન્જ શું છે? તો કે રેશિયો બિટવીન ધ મેક્સિમમ ઇનપુટ લેવલ એન્ડ મિનિમમ ડિટેક્ટેબલ લેવલ. કે મેક્સિમમ ઇનપુટ લેવલ અને મેક્સિમમ જે ડિટેક્ટેબલ લેવલ છે, બરોબર, એ વચ્ચેના જે રેશિયો છે ને એ બંનેને શું કહેવાશે? ડાયનેમિક રેન્જ. નેક્સ્ટ છે તમારે ટાઈપ્સ ઓફ એ ટુ ડી કન્વર્ટર. ઘણા બધા ટાઈપ્સના તમારા એ ટુ ડી કન્વર્ટર હોય છે, બરોબર. એની અંદર ફર્સ્ટ છે કાઉન્ટર અથવા રેમ્પ ટાઈપ એડીસી, બરોબર. યુઝ એન્ડ અપ કાઉન્ટર પ્લસ ડીએસી પ્લસ કમ્પેરેટર. એની અંદર શું યુઝ થશે? તો કે અપ કાઉન્ટર યુઝ થશે એક તો, પ્લસ ડીએસી થશે, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. પછી કમ્પેરેટરનો યુઝ થશે, બરાબર. પછી એ જે કાઉન્ટર ટાઈપ એડીસી છે એ શું છે? તો કે એક સિમ્પલ છે અને પણ એ સ્લો કામ કરે છે, બરોબર. એની પ્રોસેસ કેવી છે? સ્લો છે. is a conversion time is a depending on the input value. જે કન્વર્ઝેશન ટાઈમ છે એ ઇનપુટ વેલ્યુ ઉપર શું કરે છે? ડિપેન્ડ કરે છે, બરોબર. પછી સક્સેસિવ એપ્રોક્સિમેશન્સ એડીસી, SAR એડીસી, યુઝિંગ બાઇનરી સર્ચ મેથડ, બરોબર. બાઇનરી સર્ચ મેથડનો એ શું કરે છે? યુઝ કરે છે. પછી મીડિયમ સ્પીડ, ગુડ એક્યુરેસી અને કોમનલી યુઝડ ઇન માઇક્રો કન્ટ્રોલર. માઇક્રો કન્ટ્રોલરની અંદર કોમનલી એનો યુઝ થાય છે, બરોબર, SAR નો. પછી ફ્લેશ એડીસી ઇઝ અ પેરેલલ એડીસી બી કહેવાય છે એને. યુઝ મેની કમ્પેરેટર્સ. જે તમારા કમ્પેરેટર્સ છે ને એ ઘણા ટાઈપના કમ્પેરેટર્સ ની અંદર એમાં યુઝ થાય છે. 2n-1. વેરી ફાસ્ટ. એની સ્પીડ ઘણી સારી છે, બટ કોસ્ટલી. એની સામે એ શું છે? કોસ્ટલી બી છે. એન્ડ કન્ઝ્યુમ્સ ધ મોર પાવર. અને પાવર બી ઘણો યુઝ કરે છે. યુઝડ ઇન ઓસિલોસ્કોપ એન્ડ વિડીયો સિસ્ટમ. અને એનો યુઝ ક્યાં થાય છે? તો કે ઓસિલોસ્કોપ અને વિડીયો સિસ્ટમની અંદર થાય છે. પછી નેક્સ્ટ ડ્યુઅલ સ્લોપ ઇન્ટિગ્રેટિંગ એડીસી. ઇન્ટિગ્રેટ્સ ઇનપુટ ઓવર ટાઈમ ધેન કમ્પેરેટર્સ વિથ ધ રેફરન્સ. જે સમય જતા જે તમારા ઇનપુટને શું કરે છે? એકત્રિત કરે છે, બરોબર. અને પછી જે કમ્પેરેટર સાથે શું કરશે? કમ્પેરેટર સાથે કમ્પેર્સ કરશે, બરોબર. હાઈ એક્યુરેસી, નોઇઝ ઇમ્યુન બટ સ્લો.
and used in digital voltmeter. Digital voltmeter ના અંદર યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ છે તમારું સિગ્મા ને ડેલ્ટા એડીસી ઇઝ અ એડવાન્સ્ડ ટાઈપ. બરોબર. હવે હાઈ રિઝોલ્યુશન અને લો સ્પીડ. હાઈ રિઝોલ્યુશન અને લો સ્પીડ માટે લો સ્પીડ હોય છે. used in the audio and precision instrument. ઓડિયો અને પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટમાં એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારું જનરલ બ્લોક ડાયાગ્રામ ઓફ ધ એડીસી. હવે તમે એ ટુ ડી કન્વર્ટર કરો છો, બરોબર, એ ટુ એનાલોગ ટુ ડિજિટલમાં કન્વર્ટ કરો છો, તો એના માટે એક કોમન જે બ્લોક ડાયાગ્રામ છે, બરોબર, જનરલી જે યુઝ થતું હોય છે એ બ્લોક ડાયાગ્રામ આપવામાં આવ્યો છે. પહેલા તમારે શું સિગ્નલ કેવું છે? એનાલોગ સિગ્નલ. ક્લિયર? સેમ્પલ, હોલ્ડ અને ક્વોન્ટાઇઝ્ડ અને એન્કોડર. બરોબર. હવે એનાલોગ સિગ્નલ છે ત્યાં તમારે કેવું હશે? કન્ટિન્યુઅસ ઇન ટાઈમ એન્ડ કોમ્બિનેશન કન્ટિન્યુઅસ એમ્પ્લિટ્યુડ. બરોબર. કન્ટિન્યુઅસ ટાઈમ હશે વિથ રિસ્પેક્ટ ટુ ધ તમારું એમ્પ્લિટ્યુડ બી કેવું હશે? વિથ કન્ટિન્યુઅસ ફોર્મની અંદર હશે. બરોબર. પછી તમે સેમ્પલ કરો છો ત્યાં. ક્લિયર? પછી હોલ્ડ, બરોબર, ક્વોન્ટાઇઝ્ડ અને એન્કોડર. હવે વન બાય વન જોઈએ. A general ADC block diagram involves as a input signal is a conditioning stage followed by the sample and hold circuit that is a capture and snapshot of the analog signal. હવે શું કહે છે કે સામાન્ય રીતે એડીસી બ્લોક ડાયાગ્રામમાં ઇનપુટ સિગ્નલ છે એ કન્ડિશનિંગ સ્ટેજનો એનો ઇન્ક્લુડ હોય છે. બરોબર. અને એના પછી જે સેમ્પલ અને હોલ્ડ સર્કિટ છે જે એનાલોગ સિગ્નલને સ્નેપશોટ કેપ્ચર કરે છે. અને આગળ જઈને તમારે શું યુઝ કરે છે? એન્ડ નેક્સ્ટ ક્વોન્ટાઇઝર ઇઝ એ શું કરે છે કે this analog value is into the discrete level. કે તમારા જે એનાલોગ વેલ્યુને શું કરે છે? ડિસ્ક્રીટમાં કન્વર્ટ કરે છે. ક્લિયર? This analog value into the discrete level and encoder is convert this level into the corresponding digital codes for the by the precision, yes, by the digital system. કે તમારું જે એન્કોડર છે એ ડિજિટલ સિસ્ટમ દ્વારા પ્રોસેસિંગ માટે આ લેવલને અનુરૂપ બાઇનરી ડિજિટલ કોડની અંદર શું કરશે? એ કન્વર્ટ કરશે. કોણ કરશે? એન્કોડર. Here are the key component and their function. બરોબર. અને હવે મુખ્ય જે કમ્પોનન્ટ્સ છે અને તેના ફંક્શન્સ જોઈએ. પેલું ઇનપુટ સિગ્નલ is a conditioning, is a optional. This initial stage amplifier filter and otherwise process the raw analog signal to bring it to a suitable range for the ADC. For example, microphone's output might need amplifications. શું કહે છે કે આ જે ઇનિશિયલ સ્ટેજમાં રો એનાલોગ છે, બરોબર, એ સિગ્નલને શું કરે છે? એમ્પ્લિફાય કરે છે. બરોબર. ફિલ્ટર કરે છે અને પ્રોસેસ કરે છે, જેના દ્વારા એડીસી માટે યોગ્ય રેન્જમાં તમે લઈ શકો. બરોબર. એના માટે હવે માઇક્રોફોનના આઉટપુટ છે, બરોબર, એને શું કરે છે? એમ્પ્લિફિકેશન કરવાની જરૂર પડે છે. ઇટ્સ નીડ ટુ એમ્પ્લિફિકેશન. હવે સેમ્પલ એન્ડ હોલ્ડ. સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ્સ ની અંદર શું છે કે સેમ્પલિંગ છે. બરોબર. તો પેલા જોઈએ, the analog signal is sampled at regular intervals is determined by the sampling frequency. હવે કોઈ એનાલોગ સિગ્નલ છે એને સેમ્પલ કરે છે એઝ અ રેગ્યુલર ઇન્ટરવલ. બરોબર. એક રેગ્યુલર ઇન્ટરવલ પર એ શું કરે છે? સેમ્પલ કરે છે અને ડિટરમાઇન્ડ બાય ધ સેમ્પલિંગ ફ્રીક્વન્સી. નેક્સ્ટ હોલ્ડિંગ. હોલ્ડિંગ શું છે કે આફ્ટર સેમ્પલિંગ
The sampled analog amplitude is maintained and held for the specific duration, ensuring a stable input to the next stage. And this prevents the signals from the changing during the conversion process. હવે સેમ્પલ લીધા પછી શું કરશે કે સેમ્પલ એનાલોગ એમ્પ્લિટ્યુડને એક સ્પેસિફિક ડ્યુરેશન માટે શું કરશે હોલ્ડ કરવામાં મેન્ટેન કરવામાં આવશે અને સેમ્પલ એનાલોગ એમ્પ્લિટ્યુડને શું કહેવાય સ્પેસિફાઈડ ડ્યુરેશન માટે શું કરશે જાળવી રાખવામાં આવશે જે નેક્સ્ટ સ્ટેજમાં સ્ટેબલ ઇનપુટને એન્શ્યોર કરશે અને કન્વર્ઝેશન પ્રોસેસ દરમિયાન આજે સિગ્નલને શું કરશે બદલાતા શું કરશે અટકાવશે બરોબર ઇઝ અ પછી ક્વોન્ટાઇઝર એ શું છે કે ધીસ બ્લોક ઇઝ અ કન્વર્ટ ધ કન્ટિન્યુઅસ એનાલોગ amplitude held by the simple and hold circuit into a discrete finite number of amplitude level. હવે આ બ્લોકની અંદર શું હોય છે કે સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ દ્વારા જે કન્ટિન્યુ એનાલોગ એમ્પ્લિટ્યુડને એક અલગ ફાઇનાઇટ નંબર એમ્પ્લિટ્યુડ લેવલમાં શું કરશે કન્વર્ટ કરવામાં આવશે અને each discrete level corresponds to the specific digital value અને દરેક ડિસ્ક્રીટ લેવલ એક ચોક્કસ ડિજિટલ વેલ્યુ છે એ તમને શું કરશે કોરસ્પોન્ડ કરશે બરોબર નેક્સ્ટ છે એન્કોડર ઓર ડિકોડર This final stage is a takes the quantized discrete value and translate it into બાઇનરી નંબર હવે ફાઇનલ સ્ટેજમાં ક્વોન્ટાઇઝડ ડિસ્ક્રીટ વેલ્યુ લે છે અને તે બાઇનરી નંબરમાં શું કરશે ઇઝ અ ટ્રાન્સલેટ કરશે હવે ધીસ બાઇનરી આઉટપુટ is the digital represented the original analog signal and can be used microcontroller and other digital system હવે આ જે બાઇનરી આઉટપુટ ઓરિજિનલ એનાલોગ સિગ્નલનું છે ને ડિજિટલમાં શું કરશે રિપ્રેઝેન્ટ કરશે અને તેનો યુઝ છે ને માઇક્રો કંટ્રોલર્સ અને અન્ય ડિજિટલ સિસ્ટમ દ્વારા શું કરશે યુઝ કરી શકાશે This sequence of the operations allows a system to accurately convert an analog signal into digital format for storage, processing, and transmission. હવે આ જે ઓપરેશન ક્રમ સિસ્ટમ એનાલોગ સિગ્નલને સ્ટોરેજ પ્રોસેસિંગ એન્ડ ટ્રાન્સમિશન દ્વારા ડિજિટલ ફોર્મેટમાં શું કરે છે કન્વર્ટ કરે છે ઓકે હવે લાસ્ટ ઇઝ એપ્લિકેશન્સ હવે જે તમે A to D કન્વર્ટર છે તમે ક્યાં ક્યાં યુઝ કરી શકો છો તો કે ડિજિટલ વોલ્ટમીટર્સ એન્ડ ડિજિટલ એમીટર્સની અંદર બરાબર ડિજિટલ વોલ્ટમીટર અને એમીટર્સની અંદર યુઝ કરી શકો પછી માઇક્રો કંટ્રોલર એન્ડ PLC બેઝ કંટ્રોલ સિસ્ટમની અંદર પછી ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સની અંદર ડિજિટલ કોમ્યુનિકેશન્સ વોઇસ વિડીયો ટેલિમેન્ટ્રી બરોબર જ્યાં ડિજિટલ ફોર્મની અંદર તમારા આઉટપુટ્સ હોય એ જગ્યાએ પછી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ECG છે બરોબર હાર્ટ રેટ બતાવતું હોય છે બરોબર પછી ડિજિટલ થર્મોમીટર્સ છે જે તમારું ટેમ્પરેચર કેટલું છે એ ડિજિટ ફોર્મની અંદર બતાવતું હોય તો આ બધી જગ્યાએ શું થશે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ થશે ક્લિયર આજે લેક્ચરની અંદર આટલું રાખે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર જોશી ક્લિયર